નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા 2 દિવસથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓના ઉમેદવાર જાહેર કરવા માટેની મનોમંથન ચાલી રહ્યું હતું, ત્યારબાદ આજે સવારથી જ વિવિધ પાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર થવા માંડી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ હતી, જેમાં 7 વોર્ડની 28 બેઠકો પૈકી કુલ 20 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા હતા અને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ ઉમેદવારોએ પણ ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે આ વખતે મહત્તમ બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી પાલિકા અંકે કરશે. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજ રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયેલ તમામ કાર્યકર્તા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકા સંપૂર્ણ બહુમતી સાથે કબજે કરશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે વ્યક્ત કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકા વર્ષો બાદ કબજે કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસની આગલી સંધ્યાએ જ યાદી જાહેર થઈ જતા ઉમેદવારોએ પણ હવે રાહતનો શ્વાસ લઈને વિજયની દિશા તરફ આગેકૂચ કરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.